વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, આજે ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીનો બીજો દિવસ હતો. તમામ ગ્રાઉન્ડ્સની અપડેટ્સ આપણે લઈને આવ્યા છે. કયા ગ્રાઉન્ડ પર ખરાબ માહોલ છે, કયા ગ્રાઉન્ડ પર સારો માહોલ છે, ક્યાં કેટલા પાસ થયા છે, વિદ્યાર્થીઓ શું ભૂલ કરી રહ્યા છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. માત્ર 5 થી 7 મિનિટ હું તમારા લઈશ. મિત્રો, આગળ વધીએ અને પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ બાદ ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે, સ્પોર્ટ્સ, જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે, અયોધ્યા, જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. મિત્રો, આજે ગ્રાઉન્ડનો બીજો દિવસ છે. તારીખ છે 9 જાન્યુઆરી 2025, પ્રવાસી ભારતીય દિવસ. બરાબર. તો પહેલાં માહિતી લઈએ આપણે સુરત ગ્રાઉન્ડની. સુરતમાં ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે મિત્રો? વાવ ખાતે. બરાબર. વાવ પાસે કામરેજ અને કડોદાની વચ્ચે એસઆરપીએફ ગ્રાઉન્ડ છે. સુરત ગ્રાઉન્ડ. સુરતમાં પ્રથમ બેચમાં 200માંથી 90 જેટલા વિદ્યાર્થી પાસ થયા છે. સુરતમાં બીજી બેચમાં મિત્રો 200માંથી 98 જેટલા વિદ્યાર્થી પાસ થયા છે. બરાબર. એટલે કે પાસિંગ રેશિયોમાં આપણે જોઈએ તો લગભગ 50% જેટલું રહ્યું છે. બીજા દિવસે ગેરહાજર સ્ટુડન્ટની સંખ્યા ઓછી હતી, પ્રથમ દિવસે વધારે હતી. સુરત ગ્રાઉન્ડની મિત્રો વાત કરીએ આપણે, એક હેલીપેડ જે છે વચમાં આવે, ત્યાં તમને થોડું ઘણું ડિસ્ટર્બન્સ થશે. બાકી ગ્રાઉન્ડ ખૂબ જ સારું છે. મિત્રો, રાજકોટની વાત કરીએ. રાજકોટમાં મહિલાઓ માટે ગ્રાઉન્ડ છે અને રાજકોટ મહિલાઓ માટે ગ્રાઉન્ડમાં ગર્લ્સમાં પ્રથમ બેચમાં 200માંથી 80 જેટલા પાસ થયા છે. રાજકોટ ગર્લ્સ બીજી બેચમાં 200માંથી 60 જેટલા સ્ટુડન્ટ પાસ થયા છે. બરાબર. અમદાવાદ ગ્રાઉન્ડની વાત કરીએ મિત્રો, તો અમદાવાદમાં જે આપણાને રિવ્યૂ મળ્યા છે એ મુજબ સ્ટાફ બહુ જ સારો છે, બહુ સપોર્ટ કરે છે. પહેલી ટુકડીમાં 200 સ્ટુડન્ટ દોડાવ્યા હતા, જેમાંથી 150 જેવા પાસ થયા. ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે. બરાબર. વિદ્યાર્થી ખૂબ જ તારીફ કરી રહ્યા છે. મ્યુઝિક પાછળથી ચાલુ કરે છે પણ વરે ઘડી બંધ થઈ જાય છે. રનિંગ ટાઈમ ગમે તે લખેલું હોય, વહેલાતા પહેલે દોડવાની નાખે છે. એટલે કે તમારું રનિંગ ટાઈમ ગમે તે હોય, તમે વહેલા જશો તો તમને પહેલાં દોડાવી દેવામાં આવશે. પહેલી ટુકડી 6.8 મિનિટે દોડવાનું ચાલુ થઈ ગયું હતું. આજની પ્રોસેસ ચીપ લગાવી, ચેસ્ટ નંબર લગાવવો બહુ ધીમી હતી. તો બેચ મિત્રો ટાઈમ પર શરૂ થઈ ગયું છે, એમ આપણે એમાં કહી શકીએ. જૂનાગઢ ગ્રાઉન્ડની વાત કરીએ મિત્રો, પ્રથમ શિફ્ટમાં 200માંથી 128 જેટલા પાસ થયા છે. જૂનાગઢની અંદર 200માંથી 128 જેટલા પાસ થયા છે. ત્રીજી શિફ્ટમાં મિત્રો 200માંથી 98 જેટલા વિદ્યાર્થીઓમાં જૂનાગઢ ગ્રાઉન્ડની અંદર પાસ થયા છે. ખેડા ગ્રાઉન્ડની વાત કરીએ તો ખેડાની અંદર ફર્સ્ટ રાઉન્ડની અંદર 200માંથી 100 જેટલા પાસ થયા છે અને ખેડામાં સેકન્ડ રાઉન્ડમાં મિત્રો 200માંથી માત્ર 56 પાસ થયા. અહીંયા તમે પાસિંગ રેશિયો જુઓ, ખેડામાં ખૂબ જ ઓછો છે. પહેલા બેચમાં તો લગભગ 50% પાસ થયા છે, પણ સેકન્ડમાં મિત્રો ખૂબ જ ખરાબ હાલત હતી આજે ખેડા ગ્રાઉન્ડની. 56 જ વિદ્યાર્થી પાસ થયા. મિત્રો, હિંમતનગર ગ્રાઉન્ડ રિવ્યૂની આપણે વાત કરીએ. ડે 2. ગઈકાલે હિંમતનગરથી થોડા નેગેટિવ ન્યૂઝ આવ્યા હતા, પણ આજે વાત કરીએ આપણે તો ગ્રાઉન્ડ પહેલાં કરતાં વધારે સારું છે. સ્ટાફ બહુ સપોર્ટ કરે છે. પહેલી ટુકડીમાં 200 સ્ટુડન્ટ દોડાવ્યા, જેમાંથી 100 જેવા પાસ થયા. ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે. રનિંગ ટાઈમ ગમે તે લખેલો હોય, વહેલા તે પહેલાં દોડાવી લે છે. બરાબર. ગોધરા ગ્રાઉન્ડની મિત્રો વાત કરીએ આપણે તો ગોધરા ગ્રાઉન્ડમાં વહેલા તે પહેલાં ગ્રાઉન્ડ પાસનો રેશિયો ઘટી જાય છે. બરાબર. વહેલા તે પહેલાં એટલે કે તમારો ટાઈમ કદાચ 8 વાગ્યાનો હોય, તે છતાં પણ તમે 7 વાગે જાઓ અને ત્યાં સ્ટુડન્ટ નહીં આવ્યા હોય તો તમને દોડાવી દેશે. થર્ડ બેચ 40 to 45% જ પાસ થાય છે. ઠંડી અને પવન નડે છે. ગ્રાઉન્ડ લાસ્ટ યર કરતાં થોડું હાર્ડ છે. ગ્રાઉન્ડ હાર્ડ નથી, વિદ્યાર્થીની મહેનત થોડીક ઓછી પડે આમાં. મિત્રો, ગાંધીનગર ગ્રાઉન્ડની વાત કરીએ આપણે તો ગાંધીનગર પહેલા રાઉન્ડમાં 200માંથી 79 રનિંગ પાસ, 2 હાઇટમાં ફેલ થઈ ગયા, એટલે કે ટોટલ 77 પાસ થયા. એટલે કે હાઇટમાં પણ ચલાવી લેતા નથી, હાઇટમાં પણ ફેલ કરે છે. ગાંધીનગર બીજા રાઉન્ડમાં 200માંથી 70 જેટલા વિદ્યાર્થી પાસ થયા છે. મહેસાણા ગ્રાઉન્ડની વાત કરીએ આપણે. મહેસાણા ગ્રાઉન્ડ રિવ્યૂ 9/1/2025. ગ્રાઉન્ડ પર એન્ટ્રી 5 વાગ્યા હતી. 6 વાગ્યાવાળા કેન્ડિડેટ ખૂટે તો 7 વાગ્યાવાળાને લઈ લે છે. બરાબર. ફર્સ્ટ રાઉન્ડ 6:12 ચાલુ કરી દીધો હતો. 6:40નું રનિંગ પૂરું થઈ ગયું હતું, પણ એજન્સીની ગોકળ ગતિના લીધે 9:15 રિઝલ્ટ આપ્યું. ગ્રાઉન્ડમાં 13 રાઉન્ડ છે. બહુ જ સારું ગ્રાઉન્ડ છે. મહેસાણા ગ્રાઉન્ડનો રિવ્યૂ તમે જોઈ શકો અહીંયા. મિત્રો, ઉમ્મીદ કરું તમને આ વિડીયોમાંથી તમને ફાયદો થશે. એક બીજી વાત તમને કહી દઉં, ફરી એક વખત અપીલ કરું છું, જો ગ્રાઉન્ડમાં તમારાથી નહીં દોડાતું હોય, તમે વચ્ચે અટકી જતા હોય તો મિત્રો સાઈડમાં નીકળી જાઓ. કારણ કે વિદ્યાર્થીઓએ ઘણી બધી મહેનત કરેલી હોય આની પાછળ, અને એમને જો તમે નડશો તો એમને નુકસાન થશે, કદાચ એમનું રનિંગ રહી જશે. તો જે વિદ્યાર્થી દોડાતું નથી તેણે સાઈડમાં થઈ જવા વિનંતી છે.
અગાઉ સરકારે પણ વિનંતી કરી હતી, પોલીસ ભરતી બોર્ડે પણ વિનંતી કરી હતી, અને હું પણ અહીંથી તમને વિનંતી કરું, જો તમારાથી નહીં દોડાતું હોય, તમે 2, 4, 6, 8, 10 રાઉન્ડ પછી તમે ઊભા રહી જતા હો તો ગ્રાઉન્ડની વચ્ચે નહીં ચાલો, સાઈડમાં થઈ જાઓ, બરાબર, સાઈડમાં થઈ જાઓ. એવું ના હોય કે કોઈ ધક્કો મારીને તમને જતો હોય ને તમને ઇન્જરી થઈ જાય, કારણ કે મિત્રો ત્યાં બધાના માઇન્ડ ડિસ્ટર્બ હોય છે 8, 9, 10 રાઉન્ડ પછી. ઉમ્મીદ કરું તમને મિત્રો વિડીયો ગમ્યો હશે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત. આવતીકાલે કોનું ગ્રાઉન્ડ છે રિવ્યૂ જરૂર જણાવજો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મિત્રો તમે મને કોન્ટેક્ટ કરી શકો. થેન્ક યુ. જય હિન્દ.